નમસ્કાર સર. સતસાહેબજી. સર, શું નામ છે તમારું અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ સર મહેશ પટેલ છે. હું જિલ્લો ગાંધીનગર સરઢવ ગામથી આવ્યો છું સર. સર, સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવ્યા પહેલાં તમે કઈ કઈ ભક્તિ સાધનાઓ કરતા હતા? સર, સંત રામપાલજી મહારાજની શરણમાં આવ્યા પહેલાં જે હિન્દુ ધર્મમાં પ્રચલિત જે ભક્તિ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ માતા દુર્ગાજી, બરાબર. તો મારા ઘરની અંદર નાનપણથી જ અમારી દુર્ગા માતાની વિશેષ કરીને અમે પૂજા કરતા હતા. અને જેની સાથે સાથે અમે જન્ય દેવી સ્થાન ઉપર, બરાબર, જે બી આપણા તીર્થ સ્થાન છે, જેમ કે પાવાગઢ છે, અમારા ગુજરાતની અંદર અંબાજી છે, જુનાગઢ છે, ગિરનાર છે, ચોટીલા છે, આવા તમામ પ્રકારના જે તીર્થ સ્થળો છે ત્યાં પણ અમે જતા હતા. અને બીજું હનુમાનજીની હું ડેલી 7 વાર હનુમાન ચાલીસા કરતો હતો. પ્લસ શંકર ભગવાનને હું શ્રેષ્ઠ ભગવાન, સૌથી મહાન ભગવાન માનતો હતો. અને શંકર ભગવાનનો જે મહામૃત્યુંજય મંત્ર છે તો તેનો પણ જાપ હું ડેલી કરતો હતો. અને તેની સાથે સાથે જે દુર્ગા માતાની પૂજાની સાથે હું દર વર્ષે અંબાજી જ્યાં ધામ છે તો અંબાજી ચાલતા પગપાળા અમે જતા હતા. હું 3 વર્ષ ત્યાં જ પગપાળા જતો હતો. તો આ પ્રમાણે અમે પૂજા કરતા હતા. તો સર, પછી તમે સંત રામપાલજી મહારાજજીની શરણમાં કેવી રીતે આવ્યા? સંત રામપાલજી મહારાજની શરણમાં જવાનું મુખ્ય કારણ એ હતું કે સર, મારે થોડી સ્ટેમરિંગ, હું જે બોલું છું એમાં મારી થોડી બોલવામાં પ્રોબ્લેમ હતી. જેના લીધે હું માણસાની અંદર એક શહેર છે ત્યાં મારે કોમ્પ્યુટર ક્લાસીસનો બિઝનેસ હતો. તો તેની પાસે એક મનીષભાઈ કરીને હતા. તો તેમને મને જ્ઞાનગંગા પુસ્તક આપી. તો જ્ઞાનગંગા પુસ્તકની અંદર મેં જે જ્ઞાન જાણ્યું કે બ્રહ્મા વિષ્ણુ મહેશની વાસ્તવિકતા શું છે, બરાબર, તેમના માતા પિતા કોણ છે, આ બધા પ્રશ્નો, અને પ્લસ આપણા શાસ્ત્રોની અંદર જે ગૂઢ રહસ્યો જેમ કે શ્રીમદ ભગવદ્ ગીતા, વેદ, પુરાણ, આમાં વાસ્તવિક જ્ઞાન શું આપ્યું છે એ મેં જાણ્યા પછી, અને મારી જે પ્રોબ્લેમ હતી એ પ્રોબ્લેમનું સોલ્યુશન એમને મને કીધું કે તમારી કોઈપણ જાતનું પ્રોબ્લેમ હશે તો ત્યાં તમે સંત રામપાલજી મહારાજની જોડે દીક્ષા લેવાથી તમારું આ પ્રોબ્લેમ સોલ્વ થશે. તો આ પ્રોબ્લેમના લીધે મેં સંત રામપાલજી મહારાજ સાથે દીક્ષા લીધી. અને અમે જે મનીષભાઈ છે એ મનીષભાઈએ કીધું કે સંત રામપાલજી મહારાજ દર મહિને 2 વાર ત્યાં સત્સંગ થાય છે, હરિયાણા બરવાલા આપણે ત્યાં જવું પડે, બરાબર. તો મેં કીધું વાંધો નહીં, તમારે જ્યારે બી જવાનું હોય તમે મને કહેજો તો આપણે સાથે જઈશું. તો અમે ફર્સ્ટ ટાઈમ મેં મારી લાઈફમાં કોઈ દિવસ હરિયાણા જોયું નહોતું, તો એમની સાથે અમે ગયા. તો ત્યાં હરિયાણાની અંદર જે સંત રામપાલજી મહારાજનો આશ્રમ છે ત્યાં ફર્સ્ટ ટાઈમ ગયો તો ત્યાંનો મેં આખો જે માહોલ જોયો, મારી લાઈફની અંદર મારો બહુ મોટો એક અનુભવ થતો કે ત્યાંનું આખું વાતાવરણ મેં જોયું તો આજ સુધી મેં ક્યાંય જોયું નહોતું. ત્યાં જે ભક્તો હતા એમના, તો એમનું જે આચરણ, એમનું જે બોલવાની જે એક સ્થિતિ હતી, એટલું શું કહેવાય, એટલો પ્રેમ આજ સુધી મેં કોઈ જગ્યાએ નહોતો જોયો. એમને પ્રેમથી બધાને બોલાયા. પછી ત્યાં ગયા તો દરેક વસ્તુ નિઃશુલ્ક હતી. ત્યાં ખાવા પીવા રહેવાનું દરેક જે ત્યાંની જે વ્યવસ્થા છે અને એટલી સુચારુ રૂપે કે જે આપણે કલ્પના બી ના કરી શકીએ. તો ત્યાં ગયા પછી ત્યાંના ભક્તો એમને એટલા જ આદરપૂર્વક અંદર બોલાયા, બરાબર. ત્યાં અમને ખાવા પીવા રહેવાની બધી વ્યવસ્થા બતાવી. પ્લસ જે સંત રામપાલજી મહારાજ નું જે જ્ઞાન છે એમના સત્સંગથી જાણવા મળ્યું. પછી અમે ત્યાં દીક્ષા લીધી અને ત્યારથી હું સંત રામપાલજી મહારાજની ભક્તિ કરી રહ્યો છું. તો સર, જે પણ શ્રદ્ધાળુઓ સંત રામપાલજી મહારાજથી નામ દીક્ષા લઈ લે છે તેમને ઘણા બધા આર્થિક, શારીરિક, માનસિક લાભો મળતા હોય છે. તો શું તમને પણ એવા કોઈ લાભ પ્રાપ્ત થયા? સર, સાચું કહું તો સંત રામપાલજી મહારાજથી જોડ્યા પછી સૌથી મોટો જે લાભ છે એ મને એ મળ્યો કે પૂર્ણ પરમાત્મા, જેની મને નાનપણથી જ એક મારા મનની અંદર એક પ્રશ્ન ચાલતો હતો કે દરેક ધર્મના જે ધર્મગુરુઓ કહેતા હતા કે ભગવાન તો એક જ છે, બરાબર.
પણ તેનું પર્ટિક્યુલર કોઈ પ્રમાણ સાથે અત્યાર સુધી કોઈ જવાબ નહોતો આપી શકતા. તો સંત રામપાલજી મહારાજે જે શાસ્ત્રોની અંદર પૂર્ણ પરમાત્મા વિશેની જાણકારી આપી, ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ કે ઈસાઈ, ચારેય ધર્મોના શાસ્ત્રોની અંદરથી પૂર્ણ પરમાત્મા કોણ છે અને કઈ રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ, તો એની જાણકારી આપી. ત્યારે મને ખરેખર એવું થયું કે ખરેખર આ સંત રામપાલજી મહારાજ જ જે કેવા સંત છે કે જેમને આટલું પ્રમાણિત જ્ઞાન આપી અને પ્રૂફ કરી બતાવ્યું કે પૂર્ણ પરમાત્મા કબીર સાહેબ છે. જે આજની તારીખમાં જો ડાયરેક્ટ કોઈ બોલે તો કોઈ વિશ્વાસ નહીં કરે, પણ રિયાલિટી આ જ છે કે કબીર સાહેબ જ પૂર્ણ પરમાત્મા છે, જેનું પ્રમાણ ચારેય ધર્મોના શાસ્ત્રોની અંદર પ્રમાણિત આપ સંત રામપાલજી મહારાજના સત્સંગ દ્વારા તમે જાણી શકો છો. અને સૌથી મોટો લાભ કે મનુષ્ય જીવનનું જે મૂળ જે ઉદ્દેશ્ય, જે લોકો કહે છે કે ભાઈ મનુષ્ય અવતાર કોઈ સાધારણ વસ્તુ નથી, 84 લાખ યોનિઓ ભોગવ્યા પછી આપણને મનુષ્ય અવતાર મળે છે, બરાબર. તો એ મનુષ્ય અવતારની વાસ્તવિકતા જાણ્યા પછી મારું મનુષ્ય જીવનનું જે ઉદ્દેશ્ય ને કયા કર્મ કરવા કયા ના કરવા, બરાબર, એ બી સંત રામપાલજી મહારાજના જ્ઞાન આધારે મને જાણવા મળ્યું. ત્યારથી માંડીને અત્યાર સુધી હું સંત રામપાલજી મહારાજની ભક્તિ કરું છું અને મને શારીરિક, આર્થિક, માનસિક એમ તમામ પ્રકારના લાભ સંત રામપાલજી મહારાજની ભક્તિ કરવાથી પ્રાપ્ત થયા છે. સર, બીજા શું શું લાભ તમને મળ્યા? બીજા ભગતજી લાભ એ કહું કે મને શારીરિક એક તકલીફ હતી, જેમ કે પથરીની, પછી પાઇલ્સ જેને મસા કહેવામાં આવે છે, અને જે એસિડિટી. તો જ્યારે પણ હું કોઈ તીખી વસ્તુ ખાતો હતો તો ત્યારે મને એટલી જ એસિડિટી થતી હતી સાહેબ કે મને આમ મરી જવું એવું થઈ જતું હતું, બરાબર. અને બીજી વસ્તુ પથરીની તકલીફ જેને થાય છે એને ખ્યાલ જ છે કે પથરી બી એક એવી વસ્તુ છે કે આપણને એક પલનો ચેન નથી આપવા દેતી. અને હું જ્યારે બી આ તકલીફોની દવા ખાતો હતો ત્યાં સુધી મને સારું રહેતું હતું, પણ પછી જે 2, 6, 4, 5 મહિના પછી ફરીથી એ પ્રોબ્લેમ પાછી મને થતી હતી. તો આનું એક કમ્પ્લીટલી સોલ્યુશન જ્યારે મેં સંત રામપાલજી મહારાજથી દીક્ષા લીધા પછી આ જે શારીરિકની જે પ્રોબ્લેમ હતી એ બધી ટોટલી એ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું. ત્યારથી માંડીને અત્યાર સુધી મને આ પ્રોબ્લેમ ફરીથી થઈ નથી. તો આ એક આ સૌથી મોટો લાભ છે. પ્લસ બીજો લાભ એ હતો કે મારા ઘરની અંદર મારા ફાધર ગવર્મેન્ટ જોબમાં હતા, છતાં પણ ઘરની અંદર એટલો ગૃહ કલેશ રહેતો હતો કે કોઈ દિવસ એવો બાકી નહીં હોય કે ઘરમાં કોઈ ઝઘડો થયો ના હોય એમ, બરાબર. ઘરની અંદર અમે કેટલા આ બધી પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે મારા મધર ફાધર કેટલા ભગત ભુવા તાંત્રિક, બરાબર, કેટલી બાધા બંધન ઘણું બધું કર્યું, છતાં બી આ વસ્તુનું સોલ્યુશન થતું નહોતું. હું મનમાં એટલું વિચારતો હતો કે આટલી બધી ભક્તિ મારા કરતાં બી મારી મધર ને ફાધર એટલી બધી ભક્તિ કરતા હતા કે જેનું કોઈ પેલું એ નથી, પણ છતાં પણ એમને કોઈ જાતનું માનસિક શાંતિ, આર્થિક કે, બરાબર, જે આર્થિક તો માલિકની દયાથી પહેલાંથી જ કોઈ પ્રોબ્લેમ હતો, કારણ કે પપ્પા ગવર્મેન્ટ જોબમાં હતા, પણ તેમ છતાં બી એમનો જે સ્વભાવ એટલો ગુસ્સાવાળો અને એટલો જિદ્દી હતા કે જેના લીધે ઘરમાં એક વાતાવરણ જે શાંતિ એટલી બધી હતી કે જેનું કોઈ સોલ્યુશન નહોતું આવતું. તો જ્યારે મેં સંત રામપાલજી મહારાજની દીક્ષા લીધા પછી મારા ફાધરની અંદર ભલે એમને દીક્ષા નહોતી લીધી છતાં પણ માલિકની વાણી જ્યારથી સ્ટાર્ટ થઈ ઘરની અંદર ત્યારથી પપ્પાનો સ્વભાવ એટલો નોર્મલ થઈ ગયો કે જેના પછી જે ગૃહ કલેશનો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો. બીજી એક વાત કહું તો મારી મારી મમ્મીની અંદર બી એક ખરાબ આદત હતી કે જ્યાં સુધી એ છીકણી ના ઘસે ત્યાં સુધી એને પેટ સાફ થતું નહોતું, બરાબર. તો એ બી એક બહુ ખરાબ આદત હતી. જ્યારે મેં મારા ઘરની અંદર મેં એકલા જ ખાલી સંત રામપાલજી મહારાજથી દીક્ષા લીધી હતી, તો મારી મધરે કીધું કે જો તારા સંત રામપાલજી મહારાજની અંદર એટલી તાકાત હોય, કારણ કે મેં આ છીકણી છોડવા માટે એટલી બધી બાધા બંધન રાખી છે પણ આજ સુધી મને કોઈ એનું રિઝલ્ટ મળ્યું નથી, બરાબર. લાસ્ટમાં મેં
હરિદ્વાર જઈને ગંગા સ્નાન કરતાં પહેલાં મેં ગંગા માતાને પ્રાર્થના કરી કે હે ગંગા માતા, જો મારી આ ખોટી આદત તમે છોડાવશો તો હું તમારા પાછળ આ કરીશ. પણ ત્યાં પણ રિઝલ્ટ 0 જ રહ્યું. બરાબર. તો જ્યારે હું આ દીક્ષા લીધા પછી મારી મધરે રામપાલજી મહારાજ વિશે આ વસ્તુ જાણી પછી એમને અંદર મનોમન એવું થયું કે જો આ સંતની અંદર એટલી તાકાત હોય, જો મારી આ જે ખરાબ જે આદત છે એ છોડાવશે તો હું સંત રામપાલજી મહારાજની સાથે દીક્ષા લઈ લઈશ. તો આપ સાહેબ વિશ્વાસ નહીં કરો, આ ખાલી કોઈ કહેવા ખાતર વાત નથી. આટલું કહેવાથી પરમાત્માની દયાથી 2 દિવસની અંદર એ છીકણી ઘસવાની વાત તો દૂર, એને ખરેખર એ જે આદત છૂટી ગઈ, એમને ખ્યાલ બી નહોતો કે આ જે આદત મારી છૂટી ગઈ છે. મેં જ્યારે એમને પૂછ્યું કે મમ્મી હવે શું થયું, તો ત્યારે મમ્મીને ખ્યાલ આવ્યો કે ખરેખર આ તો એક ચમત્કાર છે. બરાબર. અને પછી ત્યારથી મારી મમ્મીએ માની લીધું કે ના, આ સંતમાં કંઈક છે શક્તિ. તો ત્યારથી મારી મમ્મીએ પણ આ સંત રામપાલજી મહારાજ સાથે દીક્ષા લીધી અને ત્યારથી મમ્મી પણ આ ભક્તિમાં જોડાઈ ગઈ. તો આ લાભ મને સર થયા. સર, સંત રામપાલજી મહારાજ તો હરિયાણાના સંત છે. તો જે ગુજરાતના શ્રદ્ધાળુ આજે તમારું ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે, તે શ્રદ્ધાળુઓને તમે શું સંદેશ આપવા માગો છો? સંત રામપાલજી મહારાજ ભલે ત્યાં હરિયાણાના સંત છે, પણ અત્યારે સંત રામપાલજી મહારાજની દયાથી પૂરા વિશ્વમાં, જેમ કે ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર 20 થી 22 નામદાન સેન્ટર છે. બરાબર. તો તમે દરરોજ સંત રામપાલજી મહારાજના જે સત્સંગ આવે છે એ સત્સંગની અંદર નીચે નંબરો ટેલિકાસ્ટ થાય છે. તો એ નંબર ઉપરથી તમે ગુજરાતની અંદર જો ક્યાંય પણ હો તો એ નંબર ઉપર તમે કોલ કરી તમારા નજીકના નામદાન સ્તર ઉપર જઈને તમે દીક્ષા લઈ શકો છો. અને બીજું એ છે કે આપણે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, તો સોશિયલ મીડિયા ઉપર બી તમે કોઈ પણ પ્લેટફોર્મની અંદર, જેમ કે મેન છે યુટ્યુબ, તો યુટ્યુબની અંદર બી તમે સંત રામપાલજી મહારાજ બરાબર સર્ચ કરશો તો તેમાં બી તમે સંત રામપાલજી મહારાજ વિશેષ જાણકારી મેળવી શકો છો. www.jagadguru.rampalji.org આ વેબસાઇટ ઉપર તમે સંત રામપાલજી મહારાજ વિશે વધુ જાણકારી મેળવી શકો છો. અને મારે બસ એટલું જ કહેવું છે કે તમે આ સંત રામપાલજી મહારાજનું જ્ઞાન જાણો. બરાબર. કારણ કે આજે મનુષ્ય અવતાર આપણને જે ભગવાને આપ્યો છે, બરાબર, આપણે જો 10 થી 12 કલાક આપણે આપણા જીવન નિર્વાહ વિશે ટાઈમ કાઢીએ છીએ તો આપણું મનુષ્ય જીવનનું જે મૂળ ઉદ્દેશ્ય છે, બરાબર, આપણા શાસ્ત્રોની અંદર જે ગૂઢ રહસ્યો વિશે તમે જાણકારી મેળવો, જેથી આપણું મનુષ્ય જીવનનો ઉદ્ધાર આપણે કરી શકીએ અને આપણું મનુષ્ય જીવન સફળ થાય. તો એ માટે તમે સંત રામપાલજી મહારાજના જે સત્સંગ છે એ તમે સાંભળો અને તમારું મનુષ્ય જીવન સફળ કરાવો. સત સાહેબ. ધન્યવાદ સર. સત સાહેબજી.